મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ચેપ્ટર 2 માં સુરેખા સંબંધના સ્વાધ્યાય 2.2 ના 4 દાખલા ગણેલા છે. પાંચમો દાખલો પણ આપણે ગઈકાલ સુધીમાં જોઈ લીધેલો. આજે મિત્રો સુરેખા સંબંધમાં આગળ છેલ્લી અને લાસ્ટ વીક 5 ગુણના દાખલા માટેની જોઈએ. તો સ્વાધ્યાયની અંદર તમારા 5 દાખલા આપણે પૂર્ણ કર્યા છે. છઠ્ઠો દાખલો પણ ગઈકાલે કહીનો એવો જ છે, એટલા માટે છઠ્ઠો દાખલો આપણે તમને હોમવર્કમાં જાતે કરવા માટે આપીએ છીએ. દાખલા નંબર 7 ની શરૂઆત કરીએ. નીચે આપેલ ઉંમર, વર્ષમાં અને લોહીના દબાણ મેમીમાં નીચેની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધો. પહેલું ખાનું છે ઉંમર વર્ષ અને બીજું ખાનું છે લોહીનું દબાણ મેમીમાં. મિત્રો, આપણે ઉંમરને ચલ x લઈએ અને લોહીના દબાણને આપણે ચલ y લઈએ. તો સૌપ્રથમ સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 7. સૌપ્રથમ પહેલું જ ખાનું છે ઉંમર, જેને આપણે ચલ x કહીશું, અને બીજું ખાનું છે લોહીમાં દબાણ, જેને આપણે ચલ y કહીશું. ચલ x માં 58, 55, 65, 52, 48, 68, 62 અને 56 ઉંમર આપેલી છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એવી જ રીતે લોહીના દબાણમાં પહેલું ખાનું છે 130, 150, 150, 130, 140, 158, 155 અને 140. દોસ્તો, દાખલાની શરૂઆત કરીએ પહેલા ફરી તમને યાદ કરાવું. ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી કે ચલ x અને ચલ y એનો સરવાળો કર્યા પછી એનો મધ્યક શોધી, એનો મધ્યક જો પૂર્ણાંકમાં મળે છે તો મિત્રો આપણે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર વાળી રીત લીધેલી. ગઈકાલ સુધીમાં આપણે ચલ x અને ચલ y નો સરવાળો કર્યા બાદ એનો મધ્યક મેળવ્યા બાદ જો એ પૂર્ણાંકમાં કિંમત ન મળે અને જો આપેલી ચલ x અને ચલ y ની કિંમતો પ્રમાણમાં ખૂબ નાની હોય તો આપણે ગઈકાલ સુધીમાં એવી વાત કરેલી કે તો એનું n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y વાળું સૂત્ર લેવું. અને હવે આજે છેલ્લી મેથડ જોઈએ. તો જો ચલ x અને ચલ y નો મધ્યક પૂર્ણાંકમાં ન મળે તથા આ કિંમતો ચલ x ની અને y ની પ્રમાણમાં ખૂબ મોટી હોય, જેમ કે અહીંયા 130, 150, 130 મોટી કિંમતો છે, અહીંયા પણ 58, 55, 62 પ્રમાણમાં મોટી કિંમતો છે, ત્યારે મિત્રો આપણે u અને v વાળી લેવી. તો જોઈએ આમાં આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ છીએ. તો એની માટે સૌપ્રથમ આપણે ચલ x નો સરવાળો કરીશું, જેને આપણે સિગ્મા x કહીશું, અને ચલ y નો સરવાળો કરીશું, જેને સિગ્મા આપણે y કહીશું. તો સૌપ્રથમ આપણે સરવાળો જોઈએ. તો 58 પ્લસ 55 પ્લસ 65 પ્લસ 52 પ્લસ 48 પ્લસ 68 પ્લસ 62 પ્લસ 56. મિત્રો, પ્રથમ સરવાળો આપણને 464 મળે છે. ત્યારબાદ આપણે y નો સરવાળો જોઈએ તો 130, 150 પ્લસ 150 એટલે 300 પ્લસ 130 પ્લસ 140 પ્લસ 158 પ્લસ 155 પ્લસ
140 1153 મિત્રો બંનેનો સરવાળો આપણને પ્રાપ્ત થઈ ગયો। હવે આપણે એના પરથી મધ્યક શોધીએ તો સૌપ્રથમ ચલ x નો મધ્યક જેને આપણે x બાર કહીએ છીએ x બાર બરાબર સિગ્મા x છેદમાં n। સિગ્મા x આપણને 464 મળે છે અને n એટલે 1 2 3 4 5 6 7 અને 8 છેદમાં 8। અહીં આપણને x બાર પ્રાપ્ત થાય છે 464 ભાગ્યા 8 58। હવે જોઈએ y બાર। સૂત્ર છે સિગ્મા y છેદમાં n 1153 ભાગ્યા 8 y બાર આપણને પ્રાપ્ત થશે 1153 ભાગ્યા 8 144.125। દોસ્તો જો અહીંયા પણ પૂર્ણાંક કિંમતમાં મળી હોત 144 કે 145 ફિક્સ કિંમત મળી હોત તો આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા એ મુજબ x - x બાર y - y બાર x - x બાર સ્ક્વેર y - y બાર સ્ક્વેર x - x બાર into y - y બાર સ્ક્વેર એના સૂત્રો દ્વારા આપણે એની દાખલાની ગણતરી કરી। પરંતુ અહીંયા એક પૂર્ણાંકમાં છે બીજો અપૂર્ણાંકમાં છે અથવા બે અપૂર્ણાંકમાં હોય અથવા તો કોઈ એક અપૂર્ણાંકમાં હોય અને જો આ કિંમતો ખૂબ મોટી હોય પ્રમાણમાં તો મિત્રો આ સૂત્ર દ્વારા આપણે એને સરળતાથી દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં રૂટ n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો સ્ક્વેર ગુણ્યા રૂટ n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો સ્ક્વેર। ગઈકાલના લેક્ચરમાં મિત્રો અહીંયા આપણે n સિગ્મા xy માઈનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો સ્ક્વેર ગુણ્યા n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y નો સ્ક્વેર। એ સૂત્ર મુજબ આપણે દાખલો જોયેલો કે જ્યારે આ પૂર્ણાંકમાં કિંમત ન હોય અને પ્રમાણમાં કિંમતો નાની આપેલી હોય ત્યારે આપણે એ દાખલાથી એ રીતે ગણી શકીએ છીએ। મિત્રો એ રીતથી પણ આ દાખલો ગણી શકાય છે પણ અહીંયા આંકડાઓ મોટા હોવાથી એ રીતમાં થોડા આંકડાઓ આપણને વધારે મોટા લાગે છે અને ગણતરીમાં થોડી વાર લાગે છે માટે સરળતા માટે આપણે u અને v વાળા સૂત્ર લઈ શકીએ છીએ। મિત્રો સૌપ્રથમ આપણે પહેલું જ કામ બનાવીએ u નું સૂત્ર છે x - a અને v y minus b u square v square અને uv આટલા ખાના આપણે જોવાના છે। એમાં a સુધારો મિત્રો અહીંયા x બાર નો જે મધ્યક આવ્યો તે અથવા તો આમાંથી ચલ x માંથી પણ તમે કોઈ પણ કિંમત ધારી શકો છો અથવા જે x બાર આવ્યો એની નજીકની કિંમત પણ ધારી શકો છો। અહીંયા આપણે a બરાબર 58 લઈએ એવી જ રીતે b બરાબર શું ધારવું તો અહીંયા મધ્યક 144 મેળવ્યું તો 144 મળતાની સાથે આપણે એની નજીકની કિંમત પૂર્ણાંકમાં હોય તેવી 150 લઈ શકીએ છીએ અથવા તો ચલ y માંથી કોઈ પણ કિંમત આપણે ધારી શકીએ છીએ। માનો કે 150 આપણે b બરાબર લઈએ તો હવે સૂત્ર છે u બરાબર x માઈનસ a ચલ x માંથી આપણે ધારેલી કિંમત a 58 આપણે દરેકમાં બાદ કરવા છે તો 58 માંથી 58 જશે તો પહેલી કિંમત મળશે 0। મિત્રો 55 માઈનસ 58 જોઈએ તો માઈનસ 3 65 માઈનસ 58 જોઈએ તો 7 52 માઈનસ 58 જોઈએ
તો 52 માંથી 58 બાદ કરીએ તો -6. એવી જ રીતે 48 માંથી 58 બાદ કરીએ તો 48 - 58 આપણે કેલ્સીની મદદથી જોઈએ જેથી કોઈ ભૂલ ન થાય. 48 - 58 -10 68 - 58 10 62 - 58 4 56 - 58 -2. આ રીતે આપણને u પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે v નું સૂત્ર છે y - b. y એટલે ચલ y ની કિંમત અને b એટલે આપણે ધારી 150 કિંમત. તો 130 - 150 -20. 150 - 150 0. 150 - 150 0. 130 - 150 -20. 140 - 150 -10. 158 - 150 8. 155 - 150 5. એવી રીતે 140 - 150 10 -10. આ રીતે મિત્રો આપણે u અને v બંને મેળવી લીધા બાદ હવે આપણે ત્રીજું ખાનું મેળવતા પહેલા સાથે સાથે એનો સરવાળો જોતા જઈએ. તો સિગ્મા u અને સિગ્મા v. સિગ્મા u નો સરવાળો કરીએ તો સૌપ્રથમ માઈનસ માઈનસ નો સરવાળો 3 ને 6 9 9 ને 10 19 19 ને 2 21. એવી રીતે 10 ને 4 14 14 ને 7 21. મિત્રો 21 માંથી 21 જાય તો અહીંયા 0. એવી જ રીતે સિગ્મા y નો સરવાળો આપણે કરવો છે, v નો સરવાળો કરવો છે y - b જેમાં -20 -20 40 10 50 50 ને 10 60 માંથી આપણે 13 8 ને 5 13 બાદ કરીએ તો 60 - 13 -47 આપણને પ્રાપ્ત થશે. કેમ કે 60 મોટા છે અને મોટાની નિશાની લગાવવાની છે તો -47. હવે ત્યાર પછી આપણે u² અને y² નું ખાનું બનાવીએ. તો u² એટલે u નો વર્ગ. અહીંયા u જે આપણને મેળવ્યું છે એનો વર્ગ મતલબ 0 નો 0 3 નો વર્ગ 9 7 નો વર્ગ 49 6 નો વર્ગ 36 10 નો વર્ગ 100 10 નો વર્ગ 100 4 નો વર્ગ 16 અને 2 નો વર્ગ 4. એવી જ રીતે આપણે v² મેળવીએ તો v નો વર્ગ 20 નો વર્ગ 400 0 નો વર્ગ 0 0 નો વર્ગ 0 20 નો વર્ગ 400 10 નો વર્ગ 100 8 નો વર્ગ 64 5 નો વર્ગ 25 અને 10 નો વર્ગ 100. આ રીતે મિત્રો આપણે u² અને v² પણ મેળવી લીધો. હવે એનો સરવાળો જોઈએ તો સિગ્મા u² અને સિગ્મા v². તો u² અને v² નો સરવાળો આપણે કેલ્સીની મદદથી જોઈએ તો 9 + 49 + 36 + 100 + 100 + 16 + 4 314. એવી જ રીતે v² 400 ને 400 800 800 ને 900 900 + 64 + 25 + 100 1089. તો મિત્રો આપણે અહીંયા બંને ખાના તૈયાર કર્યા બાદ હવે છેલ્લું ખાનું આપણું છે uv. આ u અને v નો આપણે ગુણાકાર જોઈએ. તો 0 * 20 એટલે 0 3 * 0 એટલે 0 7 * 0 એટલે 0. અહીંયા ઓછે ઓછે વત્તા 20 * 6 120. અહીંયા ઓછે ઓછે વત્તા 10 * 10 એટલે 100. અહીંયા 10 * 8 80. 4 * 5 20 અને અહીંયા 2 * 10 ઓછે ઓછે વત્તા
10 ગુણ્યા 2 એટલે 20. મિત્રો આ મુજબ આપણને u અને v નું uv ખાનું આપણને પ્રાપ્ત થયું. હવે એનો સરવાળો જોઈએ તો સિગ્મા uv સૌપ્રથમ 120 220 પ્લસ 80 અને 20 100 પ્લસ 20 340. તો આ મુજબ આપણને મિત્રો કોષ્ટકના બધા જ ખાનાઓ આપણને પ્રાપ્ત થયા. 5 ગુણના દાખલામાં મિત્રો આ કોષ્ટક બનાવવાથી આપણને 3 ગુણ પ્રાપ્ત થાય છે. હવે ત્યારબાદ આપણે આ સૂત્ર uv નું મૂક્યું છે એની અંદર આપણે એની કિંમતો જોઈએ તો r બરાબર n એટલે સંખ્યા 1 2 3 4 5 6 7 ને 8 સિગ્મા uv આપણને પ્રાપ્ત થયું છે 340 માઈનસ સિગ્મા u આપણને પ્રાપ્ત થયું છે 0. સિગ્મા v આપણને પ્રાપ્ત થયું છે -47 છેદમાં રૂટ n એટલે આ સિગ્મા u સ્ક્વેર એટલે 314 માઈનસ સિગ્મા u નો સ્ક્વેર u એટલે 0 એનો સ્ક્વેર ગુણ્યા n એટલે આ સિગ્મા v સ્ક્વેર આપણને પ્રાપ્ત થયું છે 1089 માઈનસ સિગ્મા v નો સ્ક્વેર માઈનસ 47 નો સ્ક્વેર. સૌપ્રથમ મિત્રો આપણે r બરાબર કેલ્ક્યુલસની મદદથી 340 ગુણ્યા 8 27 માઈનસ 0 ગુણ્યા 47 એટલે 0 છેદમાં 314 ગુણ્યા 8 25 માઈનસ 0 નો વર્ગ 0 ગુણ્યા 1089 ગુણ્યા 8 87 માઈનસ 47 ગુણ્યા 47 22 0 મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્વેર જોતા નથી, ભૂલી જાય છે અને અહીંયા ઓછે વધતા કરી નાખે છે. એવું ન થાય મિત્રો. અહીંયા ઓછા ને ઓછા એમ ના રહે અને અહીંયા માઈનસ ઉપર સ્ક્વેર છે એટલે માઈનસ નું પ્લસ થાય 22 0. હવે એવી જ રીતે r બરાબર 27 20 માંથી 0 બાદ કરીએ 27 20 છેદમાં 25 12 માંથી 0 બાદ કરીએ એટલે 25 12 અને એનું વર્ગમૂળ કાઢીએ તો 50.11 ગુણ્યા એવી જ રીતે 87 12 માંથી 22 09 આપણે બાદ કરીએ તો 65.03 અને એનું વર્ગમૂળ કાઢીએ તો 80.64. મિત્રો 27 20 ભાગ્યા આ બંનેનો ગુણાકાર જોઈએ તો 50.11 ગુણ્યા 80.64 40.87. હવે મિત્રો આપણે 27 20 ભાગ્યા 40.87 જોઈએ તો 0.67. તો આ રીતે મિત્રો આપણે 5 ગુણનો દાખલો જેમાં u અને v વાળી રીત જોઈ. અહીંયા આપણે 3 રીતો પૂર્ણ કરી: x - x બાર, y - y બાર વાળી રીત, n સિગ્મા xy વાળી રીત અને n સિગ્મા uv વાળી રીત. મિત્રો 5 ગુણના દાખલામાં ગુણન પ્રકારની રીત અથવા એનું બીજું નામ કાર્લ પિયર્સનની પદ્ધતિ. આ પદ્ધતિની અંદર આ 3 રીતોમાંનો એક દાખલો આપણને કમ્પલસરી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે
અથવા જો એ ન પૂછાય તો 5 ગુણમાં ઘણીવાર ક્રમાંક સહસંબંધની રીત એટલે કે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત એનો દાખલો પણ હોય છે મિત્રો આગળ 8મો દાખલો 9મો દાખલો એના દાખલા બધા જ આની જેવા છે હજી પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના પછીનો એક દાખલો આગળ જોઈશું